આજ કંઈ આપણે ગાયું પાણી પીવાનું મૂડમાં નહોતી અને વળે હામી થઈને ધકાઈને લઈ જવી પડે પાણી. આજ એવું લાગે બધાને નોખ નોખું જવું પડશે, પણ આગળ જતાં શું થાય શું નહીં નક્કી નહીં. બીજાની ગાયું તો કે આગળ જાય છે, આપણે ગાયું તો વયા લે હવે હે ને. આ જગ્યાની ભેંસી વળે જઈ હતી સામા પડખેના ખેતરમાં, તો કે લેતા જઈએ આગળ. તો આ 2 દિવસથી એવું થાય કોકની ગાયું કાં ભેંસ્યું વળી જ જાય, અને આપણે ભાઈ રહી લઈ જવું આપણે પડે બધી. આવું થાય, કાં ગાયું રહી જાય કાં ભેંસ્યું રહી જાય, એમને આપણે લઈને જવાનું આગળ. આવી બધી માથાકૂટે ને એ ખેતરું જો તૈયાર થવા માંડ્યા હે, ફકાવા માંડ્યા બધી બાજુ. અને આજ ગાયુંને આપણે કંઈ આંકડો માર્યો નથી, પણ લાંબા વધારે થઈ ગયા એવું લાગે. વાયલા ગમે એટલે આવતા હોય. મોર જો ગાયું જાય એમને બહુ ઉતાવળ. જો જીગો મોર હાલ્યો જાય છે, બાકી બધા વહી ગયા આગળ. જીગાની ભેંસ્યું આપણે ગાયું હાલવા નથી દીધી. ભેંસ્યું થોડીક આપણે ગાયું બીવે. જીગા એની ગાયું આમ બોલાવી લીધી, અને આપણે પણ અહીં જ જવાનું હોય. એના વળે જશે. હા ગભુ દાદા, તમારી ગા લેતા જઈજો. હાલો તો હરિભાઈની ગયા સીધા માર્ગે. તમારી ગા લેતા જઈજો. ભેંસી વાળાની ભેંસી ઉપાડીનો પાર આપણે ને જો રહેવું પડ્યું ભેંસી લેવા. જીગો લઈને જો કે આપણે ગાયું પણ ગયો હે, હવે એની ભેંસી હાંકતા જવી. તો વાંહે થાકવી આપણને મેળ જ ન આવતું. હાલા હાલા હાલા. જો કે ખેતર તો એક થઈ ગયું હે, મળી ગયું હે ને આવતા રહ્યા નોખા. પણ ગાયવાળાને કીધું પણ બીજા ગાયવાળા કંઈ આવ્યા નહીં. એ કે તમે સારતા હો, અમે કાલે આપણે બધા ગયા હતા અહીંયા જઈ સારવા. તો કીધું વાંધો નહીં, ખેતરમાં કે એવું નથી, તમે 2 જણા જાઓ કે સારતા હો. હું જીગો 2 આજ ભેળા રહેવાના છે બપોર લઈ. જોકે પાણી પાવા જઈએ ત્યારે પડશું નોખા, ત્યાં લગી બધું ભેગું જ રાખવું પડે. હા પાડીને પણ જો તરોપામાં આંક્યોર બધી સારો હે, એના લીધે જો તરોપડી કરવા માટે ભેંસ્યું આવીને હાલા હે. પણ આ તો આવો હે આજનો દી. તો આમ જો કૂવામાં યારું તો જુઓ અંદર જાય હો એવું છે ને, અંદર વહી જશે. આ ઓલું શું કે એ લાગે આવડા જો ડેંડું લાગે, ડેંડું અંદર વહી ગયું ખાવાનો. આવું હોય મેં કીધું શું કીધું ખખડાવે છે. ઠેઠ પગ્યા તા ખબર પડે કે અંદર આવું હે. મોટું હે પણ અડધું દેખાય છે. અત્યારે હું જીગો 2 આવ્યા છીએ, યારું જોવા કે છે કે નહીં. હજી છે જો એ અંદર વહી જાય, અંદર વહી જાય. મોઢું કાઢી બહાર જો. ખારો નથી થતો એ બારું નીકળો એમ કરે હે. ના ભાઈ એ આમાં નામાં રહેતો એ સડ જાય આમાં નામાં રહેતો હોય કદાચ. જો હા એ ડેટકે ને બીટકે તો રહે કે જો પાણી વહી ગયો ને ઉપર નો હોય. આવું હોય. આ યારું પડી ગયો હોય કે ગમે થયો હોય, જીગો એમ કે પડી ગયેલો હે અંદર. હાલ બારું આવું હે જો ઝાડ થાય હો. ફૂફાડા મારે હો યારું જો. જો અમને સમજાતું નથી આ ખાવા પડ્યો અંદર કે પછી બીજું કઈ હે. જો અહીંયા મોઢું કાઢ્યું અત્યારે
એવું કંઈ લાકડું નથી ને નાખત તો નીકળી જાય વળી. કૂવામાં જો કે બાસી એટલી આવે છે, બધો યારું એ ડોળેલો. કાઢવાની કોશિશ કઈ રીતે કરવી એ ન સમજાતું. હવે જો આ ઝઘડું નાખવાની કોશિશ કરી કૂવામાં, રુદ્ર, જેથી કે યારું કદાચ નાના માથે સડીને જો વહી આવે તો કાંટાની બીગીને ન લાગે તો, બાકી પછી ન કે ઈના ભાઈ. ઉપર જો કે વેચ આમ અધર થાય યાર. અત્યારે જો કે એ કઈ બાજુ દેખાતો નથી હાલમાં. તો જો તો યારુંને કાઢવા કંઈક આ ટાઈપનો જુગાડ કર્યો હે. આમેથી ઠેઠ લગી આપણે જવડું હે, ઠેઠ લગી બાંધી દીધું. એક હારે જોઈ કે કાંટા છે, એક હારે કાંટા નથી. તો આ 2 ઓપ્શન હે એને ઉપર ચડવાના. તો કીધા એને ફીટ બાંધી દેવી, પછી જોઈ કે શેટા હાલ્યા જેવી એની મતે નીકળવું છે, નીકળી જાય છે. જો કે ઘડીક આમ ડોકું કાઢે છે, ઘડીક આમ કાઢે છે, ઘડીક આમ કાઢે છે ડોકું, એવી રીતે કરે છે. હવે જો કે હાલ્યા જેવી છે અહીંથી, એને નીકળવું હોય તો કદાચ નીકળી જાય. હાથને બાદ જો કાળામાં સ્કીન નાખ્યા ગૂતી. ખાસ કરીને આ આઈડિયો અમારા જીગાનો છે. જવડું બાંધીને કે પોરે કાઢ્યો ત્યાંથી, તો કે આપણે જવડું જ લગાડવી. તો કીધું વાંધો નહીં, આપણે કંઈ પકડીને તો કઢાતો નથી, માથાકૂટી છે. તો જુગાડ કર્યો હવે એની મિતે નીકળી જાય તો ઠીક વાત છે. લગભગ તો હવે 100% નીકળી જ જાય છે. હાલો, જો કે લાકડા ને બાકડા ને એવું મીકીને આવ્યા છીએ. જરડા ને બરડા યારું કદાચ સડવું હોય તો સડી જાય. તો હવે અમારે થઈ ગયો ગાયુંને પાણી પાવાનો ટાઈમ. તો હાલ્યા જઈએ હવળા પાણી પાવા. વાગ્યા છે 11:30 ત્યાં. હવે કંઈક આ ગાયું સાંયે ગરી જાય છે તડકાના હિસાબે ને પાણીના હિસાબે. તો પાણી પીને ઘડીક આમાં પડશે. સરે એવું જોઈ કે છે આવું આમાં લાંબા જો હાલ્યા આવે છે. પરડાય ઘણા ખાઈ લીધા ગાયું. આટલી ગાયું આપણે અહીં હાલ્યા આવે છે, કારણ કે એટલી જ વધારે તરસી થઈ છે. બીજી જે આમ રહી ઓછી તરસી થઈ. તો કીધું પેલા પાતાવી પાણી, પછી ભમણાવતા જઈશું બૂટમાં. આટલી અડધી ગાયું પાવી છે. પાણી જો કે જાય છે એટલે નાકામાં ડોળી નાખે છે. આ અડધી ગાયું હાકલી હતી, જો કે અડધી અહીં કરી પી લીધી છે. ભેંસું અહીં કરી હાકલી છે, નકર આવીને સીધા માંદનું મારી દઈશ. હા, ગાયું જો કે થોડીક જ રહી અત્યારે છે. હવે નહીં વાંધો આવે, પી લે છે. અને જો કે આપણે છે આ કેનલનું પાણી એટલે કે મીઠું છે, જે આપણે પીવી જ તે. હા, પણ ભેંસુને ઘડીક તકલીફ દેવી પડશે. તકલીફ એટલે કે ઘડીક હાકલવી પડશે. નકર ગાયુંને પીવો એવું નહીં રહે. અને આ બધા મોયલા જો પીને આવ્યા છે, એના હિસાબે ઊભા રહી ગયા. અડધી ગાય ઓલ કરવાઈ જાય કે પીવા હાટે. ભાઈ પરસ્યો ગજબનો વળી ગયો. જો લાઈનમાં કેવી ગાયું પીવે. આજ જો કે પાણી પીવાની તો એ મજા આવી. ઊંઝીકો 2 હતા એના હિસાબે. અને જો કે પાણી સારું છે. હા, ઘડીક ઊભી રહેતો પડી રે. ભૂરી એક પીધા વગર રહી જાય છે. મારે વહી આવે સારું. ભૂરી હાલ ગાંડે આગળ જઈને પી લે. આ ભૂરી એક રહી જાય ને કીની વાસડે એમ સામે રહી. હાલ ને ઘાટામાં જઈ તારા હાથ થઈને તો તારે ભેંસું આકલી. હાલ 2 માય દીકરી 2 રહી જાય વાંહે. તો એના લીધે આપણે માથા કૂટરે છે. પીવા જો કે એકદમ આવતું નથી. જો ભેંસું 2 પડી જાય મિલકર. પણ ખૂણામાં તો એ સારું પીવો એવું પાણી ન ખાઈ કે પી લે છે.
જો ભેંસું આવે એટલે સીધી આવી રીતે જ જાય, તો એના હિસાબે બધું ડોળે રગડો કરી નાખે, અને રગડો કરી નાખે એટલે ભેળસેળ જે થઈ જાય, હાવ ડોળ બધો ઉપર ચડાવી દે. તો આગા પાછી વળીને પાણી પીવાય કાબેર રહી. જો તો મીઠું પાણી છે એટલે વળે વળીને પીવે હે. જી બોલો આગળ પીવાય એવું હે. હાલો તો જીગો એમ કે આગળ વેરણ હે, તો જાવી દઈએ ઘડીક એ બાજુ. ખાવું હોય ખાય ને ટાઈમ પાસ તો થાય. ઓ હા એટલે આવશે. ઓ બો ડબડો ગાય વળે વળે આવશે તો કે પાણી પીધું એના હિસાબે ઘડીક ઊભી રહી છે. આમાં જો આવી રીતે ચેડામાં તો હમણાં કાપડા આવ્યા નથી. વણના વરામાં જો કે આપણા અહીંયા પાણી પણ નથી આવ્યા, ના ચેડા પણ નથી હાલ્યા. પણ આમાં જો આવું ખડ જ છે ડીલો બીલો. જીગો કે આમાં ઘડીક સરશે તો જવા દઈએ ટાઈમ પાસ થાય. હવે વાંધો નહીં, ગાયો પાણી પી લીધું ને એ જ મેન મહત્વનું હતું. ગાયોને અને ગોવાળના થઈ ગરમી જોવા નીકળી ગયા બારા, પરસેવા થઈ ગયા રેપ જેબ. ગાયું કે અમારે નથી સરવું, તો કીધું હાલો હવળા બારા. પણ ભેંસુને ગરમી થાય એવું નથી. જો કેવા આરામથી બેઠા. પાણી પીવું હોય પી લો ને, એટલે હવળા ગાયું ફડકી દે કૂતરા પાળે. જીગો ન હોય કરી. હવે એક ટૂંકારો કરી લઈએ એટલે જેટલા તરસ્યા હોય કદાચ પી લે, પછી હબકાવી બૂટમાં તરફ. એટલે મારી ગાય વધારે આવી ગઈ. નીકળ્યા એન્ટ્રી થઈ જીગાન ગાયની. હાલો પીવું હોય ને પી લો, પછી આગળ તમને છે મીઠું પાણી મળશે નહીં. અહીંયા છે મીઠું, બાકી બધું ખારું દૂધ જેવું પીવામાં આવશે. તો એના લીધે પીવું એટલું પી લો. ગાયને કહી દઈએ એટલે પીવું એટલું પી લે. બાકી હબકાવી બૂટમાં તરફ. જો કે હજી કલાક પછી પહોંચશું, ત્યાં સુધી શીંગુમાન બધે તબડાવી હમણાં, એટલે શીંગું બીંગું ખાઈ ખાય. જો સાંયે ભાગે હતા છીએ. આમને સાયા સિવાય એમને ખૂજતું ન ગાયું ને. અને અમારે જો કે હજી અત્યારમાં સાયા નથી લઈ જવી, કારણ કે હજી 11:30 જેવું થાય ને અત્યારથી સાયા જેવી તો માથાકૂટ જેવું રહે. અને એક કૂતરું ગાયું ભડકાવશે એવું લાગે છે. હજી ગયા પાણો માર્યો જીવો. હા હાલો એમ ગાયું પણ સાયા જાય હો પીપરના. એ આપણે નથી જવા દઈએ. બો હાલો તારે તમારે નથી સરવું તો અમારે નથી સારવા. અમારે હવે લઈને વહી જાઓ સાંઈ. આવો એટલે આપણા બીજા બધા જીગાના આ વાસડે છે નાની એવી, એના ખાતર આપણે આવવું પડ્યું. આ મોટું વાડકું હોય આ તો આના હારે બાજી પડે. જો આને બેઠેલા ઢોર ઊભા કર્યા અત્યારે. જો કે આપણે આગા હામી રહી 2-3 બેસી ગયા હતા અહીંયા. આ 2 બાજ્યા એના હિસાબે જો ઊભી થઈ જઈ ગાયું. તો આવી મારપીટ આમની ચાલુ રહી. એમનામ અડધી ગાયું જો કે આ બેઠી છે, અડધી વજે હામાં જાડે જો શાંતિથી ઊભી છે. જો હજી એમાં આવી રીતે મારી કૂટવાળા હોય એટલે પછી ગાવડા ટકતા નથી એક ઠેકાણે અને હાલવા માંડે. જો આમ 2 વહી ગયા. જો 2 મારી દીકરી વહી જાય ઓલા સાંઈ, કારણ કે ઘાણી વધારે કરે. ને આ ઊભી થઈ તો આ પણ જીનો મારવા મળશે. આવી માથાકૂટ વધારે કરે 2 વાર ટાણે. હા બો એ જાય શાંતિથી. રુદ્રો ખૂટ્યો શાંતિ બેસી ગયો એકલો ઠો. હમણાં અહીંયા તડકો આવવાનો એટલે ઊભું થવું પડશે ને. આ ગોવાળને શું કહેવું, ગાયું માણ બેઠે આપણે લગભગ 1 થી 1.5 કલાકથી. તો અત્યારે એમની ગાયું લઈને આવ્યા, અમારી ગાયું ઊભી થઈ છે. આવું હોય હરીભાઈ, આવું હોય. હજી પાછા પૈગયા લાગતા જાઓ માતાજીને કે ભૂલ ઘાણે આપણે કરીએ ને એ માતાજીને પૈગયા લાગતા જાય. ત્રણે ગોવાળ હરખા જો
આ પાણી ઓલા ટાંકે પીજો આ નો ચાલુ કરતા ગાયું જો કે એમની આવી છે અત્યારે આપણે ગાયું જો કે અહીં બેઠી છે એવું લાગે એમની ગાયું આપણે ગાયુંને ઊભી કરશે જો આલી હવે કારણ કે એમની ગાયું આ બધી ગાયું બેઠી એ કરતાં વધારે તો એના લીધે થોડુંક ટેન્શન રહે કારણ કે બેઠેલો માલ હવે ઊભો થાય છે આજ પણ જો 2 વાગી ગયા ને આપણે ધોળકા રાયડું પાડ કરે છે કારણ એનું એ હે વાડે ઘરે રહી જઈએ અને જો કે આપણે મીકીને જ આવ્યા છીએ આસળ ફાટી ગયા વાડે ઘરે મૂકી દીધું રાયડું પાડ કરે છે ને વાડે સાંભળી બા હવે આવી રીતે જ કરે છે લગભગ અડધો કલાકથી કાલે આપણે સારી જતા સામે બીજો ભાગ હરીભાઈ આવીને ઓલ કરવાનો અને આજ આવ્યા છીએ અહીં ખડ જો કે રાવર આવે હે હાટોડો ને એવું આ જો કે હાટોડો આડો હાટોડો હે અહીં કર્યો ઘણા એવા રાવર એવા ખડા હે હા પણ અમારે અત્યારમાં આવવાનો વિચાર નહોતો કે આવી મોડા 5 વાગ્યે પણ હામાં અમારા મેલા કાકા જો હામાં ઊભા એમને પત્તર રગડી અને આવવું પડ્યું અત્યારે તે કે અત્યારે જ જવા દેવી ને કે થોડાક મોડા આવ્યો તો હાટોડો ને બધું ખાઈ જાય કારણ કે ટાવરો ટાઢો પર થઈ જાય તો હાટોડો વધારે ગરમ હોય એટલે કે ઊનો હોય જેટલો હાટોડો વધારે ઊનો હોય એટલો ઓછો ખાય તો કીધું મોડા આવ્યો તો વાંધો ન હતો માઇન્યા નહીં પછી અહીં બોલાવી દીધા હાટોડાના રાવા તો ઘણા છે આમાં ઠેઠ લગી હજી ખેતર તો આમ ઘણું આગું છે વાય હજી ગાયો હાલી જ આવે છે આમ ઠેઠ રોડે વિના થઈ જવા દેવાના ને આપણે આજ પણ હાસવાના 2 ઢગલા જોઈએ ખામોરી અને એક છે આમ મારા મેલા કાકા રહ્યા એ બાજુ તો થોડીક તકલીફ પડે છે તકલીફ એ વાતમાં પડે કે પહેલાં જવા દેવાના હતા શીંગુમાં પણ માઇન્યા નહીં ને આવવું પડ્યું અહીંયા એની જેમ જો ગોવાળોને છાનો ટેપ થઈ ગયો હે હરીભાઈ જ્યાં ગા દોવા જો સામે હાલ્યા જાય તો 2 હાલ્યા જાય ગા દોવા જીગો પણ કરાડી પાડે હે રોજની જેમ કે જો તમારું ચાલુ થઈ ગયું આમ જો હાલ્યો જીગો એટલે ઓલા પાસા વાળ કે ગાયું ન દોવે આ બેડો જો સામે પાસા વાળાનું કહું મારા પર ખારા થતા છે એવું લાગે છે તો બરણે કમ્પ્લેન્ટ કરે છે આપણને એકને મીક્યા બીજી કોઈ ફરતા ગાયું વાળવા અને જો આ તલના ઢગલા ફરતા ગાયું વાળવી આ બાજુ તલ જો કે સુકાઈ ગયા હે પણ ખાય નહીં પણ આ બધા ફેલાઈ નાખે હાલે એટલે પણ ખાય તો એના લીધે ફરતું આપણે આડું રહેવું પડે છે અને સહયોગમાં જો આવી ગયો જીગો હવે એટલે વાંધો નહીં આવે એવી કેટલી શેટી પોળે છે આમને જો ઠેઠ વહી ગયા હતા 2 ખેતરું હોટેલ ઉપર ને રમાણે ચડ્યા હટ હા પાર્યો ને બાર્યો જો 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 એક પછી એક દોટા છે ને આ મોટી કારે એ બધાને લઈને જઈ એ હોય ફાળા પડે એટલે જેવું બધું ભડકાવે નહીં લ્યો બીજે વાયરે જાય તો આવું કરે પેલા એમને સરવામાં ખબર જ ન રહેતી ક્યાં પગી જાય અને પછી ભાગે આમ અડધા જોઈ કે ભાગા આવજો તે જાય તે જો તો એ ખેતર સારી પાછા આમ જવી પરડા ખવડાવો જો હરીભાઈ ને વિશાલ બે ગયા બોલાવી આપણે આયા ઘડી કાડા ઉભા રહી જે ઓલા નાના ગોવાળની ગા હે તો એ વિયાણે તો ઘર બાજુ વધારે ભાગે છે એના લીધે આડું રહેવું પડ્યું બોલાવજો આવા બધા જીગા તારા આવવાનું કે નહીં પાવા નહીં લ્યા શીંગું ખવડાવવા એ પી લે છે ઓલું કોઈ શીંગું ખાઈને પીએ તે બે કોઈ આપણે શીંગું ખવડાવવાની હે ને પાણી પર પાવાના હે તો 2 કામ વાંચો થઈ જાય એવું હે
કાઢી મૂકજો. ગાયું જો કે વધી જાય છે આગળ આપણે નરીભાઈની બીજી થઈ. હવે તરસી છે થોડીક તો લઈ જવી પડશે એવું છે. તમે શીંગું પણ ખાઈ લે ઓલ પર એમને પોરડા જેટલા ખાવ એટલા ખાઈ લે. ને મારા મેલા કાકા જો ઓલ રે હલવાડે ઊભા હોલ પર બાવળ પર જો કે આ બધી ગાયો આમ નીકળી જાય એટલે એ પછી અહીંથી વધશે આમ આગળ. જો કે આગળ આમ પોરડા ખવરાવે એવું છે ને ઘણી શીંગું પડે છે. જો મોરલો એવો બોલે છે જંગલમાં તો અહીંથી આમ જંગલ જ છે જ્યાં પહેલાં આપણે સારતા હતા. જો મારા મેલા કાકા ઉપડ્યા ગાયું લઈને ઘર બાજુ જો કે હવળા હવળા વહી જશે ને હજી આપણે ગાયું આમાં છે. શું કહો હરીભાઈ? શું કહો હો? મારા દાદાએ કાંઈકર ઊભા એ આંકર ના વળે એવું એટલે વળી ગયા હે હાઈલાટ નથી આમાં વળી ગયા પાણીમાં. ગોળ એમ કે હે આંકર વાળી ગઈ ન મેળા આવે એવું. અડધી ગાયું આંકર રોકાઈ જાય ને અડધી જો કે એ લઈને જાય આંકર પોરડા ખાય તો આપણો જીવ ન આલ્યો તગડવામાં જો પોળ્યા હે. હા અડધા જો કે હામાં વહી ગયા અહીંથી ના ગોળા ચેડા આમ ગયા. શું કેવું ગબુ દાદા? મારા દાદા કે ભલે પોળ્યા હોય કે પોળ્યા રવા દે ખાવા દે શીંગું. હા શીંગું કે ખાવા દે ઘણી છે પછી આપણો જો કે જીવ ન માન્યો ખાવા દીધી શીંગું. તો અમારી ઘાણે કરી દો એ આજ તો એને પણ એમની ઘાણે કરી આજ ખાઈ રહી. ગાયું મેળ દીધી ઢીલી જોઈ કે મારી ઉડાવી જાય હે એમે હલાવી એમે હાલ્યા જાય એમની ગાયું ભેળ ગાયું કરી નાખી. એમને કીધું આજ મોર નથી જવા દેવા કારણ કે બપોરે અમારી થોડી ઘાણે કરી નાખી ડોળા કરા કરવી અમે ટેફા મારી મારી જેથી પી ન જાય. આમાં પી લે પાછા તલાવ ન વાલા આગળ 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 વહી જાઓ માવડિયું. પાણી જોઈ કે આ સારું નથી ડોળો રગડો અને અહીંયા આવી તાણે રોજ ધાણી થાય છે આટલે પોગી થાય એકા બીજીને હાકલવાના થાય. ગાયું જો કે હજી ઘણી લાંબી લાઈને અને આજ મેં દીધી મોયલી ઢીલી ઘરે કેટલી જાય હે અને સીધી તલાવે કેટલી જાય કંઈ નક્કી નહીં. વાળો વાળો તમે મારી ગાયું પીવા દો હો. હરીભાઈ મોટો ખાડો હાંચીને ઊભા. ઓહો ગાયું હજી ઘણી લાંબી લાઈને હરીભાઈ મુરલી પીતી નહીં વા. પાણી જોઈ કે પહેલાં સારું હતું આ પણ હમણાં કોઈ બગડી ગયું હે કારણ કે પાણી આવતું બંધ થઈ ગયું હે અને ઈમણામ રગડો વાળજો હરીભાઈ વાળજો ખાડે. ગાયું એમ થાય આપણે પીવા નથી દેતા અને પીતી ગાયુંને વળાય નહીં પણ આ સારું પાણી પાવાનું આગળ એના લીધે વાળવું પડે. બાકી પીતો માલ ક્યાંય હકાય નહીં. આવ્યો મોરલો ખૂટ્યો આવ્યો જો તમારો વળો એને જાજુ શેટું રહ્યું. હવે જો કે વાયલી ગાયું આવી રહી વાયલી જો કેટલી લાંબી થઈ આયલી જાય હે ઠેઠ લગી જો કે પડખાનું એક ખેતર રહ્યું ત્યાં લગી પોગી જાય હે આમાં શેઠે મોર વળી જાય તા ગાયું મણ કાઢ્યા ઉપર પાછા ઉપર નરો થર બેસી ગયો શેવાળનો એટલે દોઢે હારી બીજો અરે નહીં માને આ નહીં માને અરે ભગવાની ના સારું પાણી નીકળી જા પાછી બારી ગોરિયા જ રહ્યા જો. આપણે મીઠું પાણી પાવું તો આમને સામું થઈને આપીએ પાણી પી લેવું બસ. આપણે શેલી ગા વહી આવી ભાઈ આગજો ને હાલી જાય ગાંડી તને તો ઘરે પૈસું પાણી. બીજી ગાયો જોઈ કે આગળ વહી જાય છે અને વહી જાય છે કાંડા મુંડા બે ગોળ. હરીભાઈને જો કે ઉપાધિ થાય છે મારી ગાયું વહી જાય એટલે હાલ પૂરી હાલી આવી જાય પીતી નહીં તો પહેલી દાન આપણે વાંહે રહેવું પડ્યું એ આ પાણીના હિસાબે જો કે આડા રહેતા એના લીધે. નકર લગભગ આ સિઝનમાં મને નથી યાદ આવતું કે હું ક્યારે વાંહે રહ્યો તો હાવ ગાયુંમાં. બાકી આપણે મોયલી મોરમાં જ હોય ભલે આપણે ગાયું હોય વાંહે હોય કે ગમે ત્યાં હોય બાકી હોય મોરે જ તે વાંહે કોઈ દી નથી રહેતા.
પરંતુ આ પાણીના હિસાબે અહીંયા રહેવું પડે છે. હવળા હાલ્યા જઈએ ને આપણે ગઈ લગભગ આપણા વાડા કરી દઈ છે, પાણી નહીં હાલે આપણે જો કે બધી કઈ ભેળે કરીને પછી પાણી લઈ જવી પડશે. આવી માથાકૂટ ડોકે ભેળું થાય એવું નથી મોર, ગમે એટલા અહીંથી ડોકી તો મોર તો પગે એવું નથી. તો કીધું હવળા હાલ્યા જઈએ વાંહે. અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યારે જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. બધાને સબસ્ક્રાઈબ કરી નાખ.